વાગરા વિલાયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમિકો ભરેલ બોલેરો પિકઅપ પલટી મારી એક વાતનું મોત, અનેકો ઘાયલ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના આવેલ વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ખાનગી કંપનીઓમાં ઘેટા બકરાની જેમ શ્રમિકોને બેસાડી દોડતી ગાડીઓ હવે જીવલેણ સાબિત થઈ રહી છે. અનેકવાર આ ગાડીઓને અકસ્માત નડી હોવા છતાં તંત્ર અને કંપનીના સત્તાધીશોની ઢીલાસને કારણે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં શ્રમિકો ભરેલી એક બોલેરો પિકઅપ વાન પલટી મારી નજીકના વૃક્ષમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતની ઘટનામાં એક શ્રમિકે જીવ ગુમાવ્યો છે, તો અન્ય 10થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અચાનક બ્રેક ફેલ થતાં ચાલકે કાબુ ગુમાવતા સર્જાયેલ અકસ્માતની ઘટના બાદ સ્થળ ઉપર ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. તેમજ ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે ખસેડી મામલા અંગેની જાણ વાગરા પોલીસ મથકે કરવામાં આવી હતી. પોલીસે સ્થળ ઉપર દોડી જઈ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ગાડીને રસ્તા ઉપરથી સાઈડ પર કર્યા બાદ ઘટનામાં મૃત્યુ પામેલ શ્રમિકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેમજ મામલા અંગેની વધુ તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય એ છે કે આ અગાઉ પણ આ જ પ્રકારે શ્રમિકોનો ટેમ્પો પલટી માર્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. તેમજ અનેકવાર જાગૃત નાગરિકોએ મીડિયા પર થકી મામલે રજૂઆત પણ તંત્ર સુધી પહોંચાડી છે, છતાં આ વિસ્તારમાં ઊંઘતું પોલીસ તંત્ર અને કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટરોએ બેદરકારી ભર્યા વલણ આ મામલે ગંભીરતા ન દાખવતા આખરે વધુ એકવાર શ્રમિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અશરફ મલિક, ભરૂચ.